હેલો સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાઇટિંગ સ્કિલમાં જે ટૉપિક ભણવાના હોય છે એમાં એસે છે, એટલે કે નિબંધ છે, વિચાર વિસ્તાર છે, વાર્તા છે, અહેવાલ, પત્રલેખન છે, એવા અનેક ટૉપિકો આપણે તમારે સિલેબસમાં છે અને તે એક્ઝામમાં પૂછાય છે અને ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે વિચાર વિસ્તાર છે એમાં 2 વિચાર વિસ્તારની ચર્ચા કરીશું. એ રીતે તમારે એક્ઝામમાં કોઈ પણ વિચાર પૂછાઈ શકે, પણ આ એક એક્ઝામ્પલ તરીકે આપણે આ 2 વિચાર વિસ્તારની ચર્ચા આ વિડીયોમાં કરીશું. તો સૌથી પહેલાં તો આપણને પ્રશ્ન એ થાય કે વિચાર વિસ્તાર કરીએ છીએ આપણે, તો વિચાર વિસ્તાર કરતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ, લખતી વખતે શું કરવું જોઈએ, કે શું બાબતનું કાળજી રાખવી જોઈએ. તો કે કોઈ પણ જે પંક્તિ આપી હોય, કાવ્ય પંક્તિ હોય કે કોઈ વ્યક્તિનું કોઈ બોલેલું વાક્ય હોય, ઉક્તિ હોય, એને આપણે આપી હોય એક્ઝામમાં કે કોઈ પણ જગ્યાએ લખવા માટે આપણને કહેવામાં આવે, તો પહેલાં બરાબર એને અર્થ સમજી લેવો જોઈએ કે આ જે પંક્તિ છે એ શું કહેવા માગે છે, એનો અર્થ શું થાય, એ બરાબર આપણે પહેલાં સમજી લેવું પડે. એના પછી કે જે પંક્તિ હોય કે ઉક્તિ હોય છે એને વિસ્તાર કરવા માટે આપણે આપણા મનમાં મુદ્દા નક્કી કરી લેવા પડે, અને કે આનો હું કઈ રીતે વિચાર વિસ્તાર સારી રીતે કરી શકીશ એ રીતે આપણા મનમાં પહેલાં એની ગોઠવણી કરવી પડે. એના પછી કે આપણે એ પણ કરી શકીએ કે જરૂર જણાય ત્યાં એ વિચાર વિસ્તારનો આપણે જે પંક્તિ છે એનો વિસ્તાર કરતા હોઈએ તે આપણને લાગે તો આપણે કોઈ પણ એવી પંક્તિનો ઉપયોગ કરી શકીએ, કોઈ દ્રષ્ટાંત આપી શકીએ, કે કાવ્ય પંક્તિ કોઈ હોય કવિની, કોઈ લેખકની કોઈ, તો એનું પણ આપણે અંદર લખી શકીએ. એટલે એના પછી છે એક મહત્ત્વની બાબત એ વિચાર વિસ્તાર કરતી વખતે કે જે મહત્ત્વની બાબત અંદર જે પંક્તિ છે એમાં જે મહત્ત્વનું વાત જે કહેવામાં આવી હોય છે તે બાબત રહી ન જાય એનું ખાસ ધ્યાન આપણે રાખવું જોઈએ. બાકી છે કે લખાણ જે આપણે લખીએ છીએ એની ભાષા સરળ, બધાને સમજાય તેવી સરળ અને શુદ્ધ, સ્પષ્ટ હોવી જોઈએ કે એનો મર્મ આપણને સહેલાઈથી સમજાઈ જાય. જોડણી વિરામ ચિહ્નો લખતી વખતે આપણે જે લખીએ છીએ, વાક્ય રચના કરીએ છીએ, એમાં જોડણી વિરામ ચિહ્નો કે કોઈ ગ્રામર મિસ્ટેક હોવી જોઈએ નહીં, એનું ખાસ ધ્યાન રાખવું પડે. અને છેલ્લે આપણે વિચાર વિસ્તાર કરી રહીએ, લખી છે, એના પછી આપણે એક વખત વાંચી જઈએ અને વાંચ્યા પછી એમાં બરાબર આપણે એનો વિસ્તાર કર્યો છે કે નહીં તે ધ્યાનપૂર્વક વાંચી લીધા પછી જરૂર લાગે તો આમાં આપણે કંઈ વધારાનું ઉમેરી પણ શકીએ છીએ, એટલે કે સુધારો કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિચાર વિસ્તાર કરતી વખતે આપણે આ ખાસ અમુક બાબતો ધ્યાન રાખવાની હોય છે. અને લખીએ છીએ તો આપણે જે પંક્તિ કે ઉક્તિ આપેલી છે એનો પહેલાં અર્થ સમજ્યા પછી અર્થ એનું લખીએ છીએ, પછી વચ્ચે સમજૂતી એટલે કે એની લંબાણમાં જે વિસ્તારમાં ચર્ચા લખી હોય છે તે, અને લાસ્ટમાં કે આ જે પંક્તિ છે તેમાંથી આપણને શું સમજવા મળ્યું, શું બોધ મળ્યો, એ લાસ્ટમાં લખાય. એટલે કે 3 બોધ લાસ્ટમાં, પહેલાં અર્થ તો 2-3 લાઇનમાં કે 1-2 લાઇનમાં અર્થ આવી જાય, પછી 8-10 લીટીમાં એનો જે વિસ્તાર એટલે લંબાણપૂર્વક એની સમજૂતી જે કહીએ છીએ તે લખાય, અને લાસ્ટમાં 2 કે 4 લાઇનમાં એનો બોધ આવી જાય, એટલે આપણને શું સમજવા મળે છે, એમાંથી શું શીખવા મળે છે. તો આજે આપણે એવા જ 2 જે છે એક્ઝામ્પલ તરીકે 2 વિચાર વિસ્તારનું આપણે અહીંયા ચર્ચા કરીશું, અને આવા વિચાર વિસ્તાર એક્ઝામમાં તમારી પૂછાય છે. તો પહેલો છે કે આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. તો પહેલાં જે આ ઉક્તિ આપી છે એ પહેલાં સમજવી જોઈએ કે આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. એટલે કે એ શું છે, તો કે કોઈ પણને આપણે કોઈ પણ બીજા વ્યક્તિને કે સમજાવીએ છીએ, ઉપદેશ આપીએ છીએ આપણે, તો એ ઉપદેશ આપતા પહેલાં તેનો અમલ કે તેનું આચરણ સૌથી પહેલાં આપણે આપણા જીવનમાં કરવું જોઈએ, અને પછી જ તેનું
ઉપદેશ આપવો જોઈએ. એટલે કે કોઈ પણ ઉપદેશનું શ્રેષ્ઠ પ્રચાર માધ્યમ તેનું આચરણ છે, કે આપણે આચરણમાં મૂકીશું કોઈ પણ બાબતનો અમલ આપણે આપણા જીવનમાં કરીશું તો જ એ બીજાને કોઈને આપણે કહેવાની જરૂર નહીં પડે, પણ આપણે જે કરીએ છીએ એ જોઈને તે સામેવાળી વ્યક્તિ એનો પ્રચાર આપણે કરવો નહીં પડે, એનું આચરણ એ પોતે કરશે. એટલે કે આપણું આચરણ જ એ પોતે શીખવશે કે આ સારી બાબત છે તો આપણે આપણા જીવનમાં એનો અમલ કરવો જોઈએ. તો આ એનો અર્થ થયો કે કોઈ પણ ઉપદેશનું શ્રેષ્ઠ માધ્યમ તેનું આચરણ છે. એના પછી જે સમજૂતી, જે લોંગમાં લખાય છે, આપણે સમજૂતી વિસ્તારથી લખીએ છીએ કે આપણે કોઈ પણ વ્યક્તિ હોય છે એને ઉપદેશ આપવો તો સહેલો છે. પોતે ઉપદેશ આપવા આપણે બીજાને કોઈને હોય તો આપણે સારી રીતે એને ઉપદેશ આપીએ છીએ કે આમ ના કરાય, આ તું કરે છે ખોટું છે, એવી વાતો એને ઉપદેશ આપવા આપણે સહેલો છે, પરંતુ તેનું આચરણમાં મૂકવો અઘરો છે. પરંતુ જે આપણે બીજાને સલાહ આપીએ છીએ, ઉપદેશ આપીએ છીએ કે આ વસ્તુ સારી છે તું કર, પરંતુ એ પોતે પોતાના આચરણમાં મૂકવું એ ખૂબ જ અઘરું કાર્ય છે, કે જે આપણે અમલમાં મૂકીશું તો જ સામેવાળી વ્યક્તિ એ પોતે આપણું જોઈ આચરણ આપણે કરીએ છીએ એ જોશે તો એ પોતે સ્વીકારશે. અને જ્યાં સુધી ઉપદેશ આચરણમાં ન મુકાય ત્યાં સુધી તેની સારી અસર થતી નથી. એટલે કે આપણે જે ઉપદેશ આપીએ છીએ તે ઉપદેશ જો બીજાને કેમ આપીએ છીએ તો એ ઉપદેશ આપણા આચરણમાં જ્યાં સુધી આપણે ન મૂકીએ, આપણે એનો અમલ ન કરીએ ત્યાં સુધી બીજા પર એની સારી અસર કોઈ થતી નથી. આપણે જેવું એને શીખવવા માગતા હોઈએ છીએ કે એનામાં સારું આવું બનાવ, આવું સારી બાબત આવે એના જીવનમાં, તો આપણે એવું આચરણમાં ન મૂકીએ ત્યાં સુધી બીજાની પર આપણે એની અસર જોઈ શકતા નથી અને એની ધારી અસર એના પર ઉપદેશની પડતી નથી. સાદાઈની વાતો કરી વૈભવી જીવન વ્યતીત કરતા મહંતોના ઉપદેશની અસર થાય ખરી? એટલે ખરેખર જે અમુક સાધુ સંતો હોય છે, મહંતો હોય છે, એ પોતે લોકોને ઉપદેશ આપતા હોય છે કે સાદું અને સરળ જીવન જીવવું જોઈએ. પરંતુ જો એ લોકોને બીજાને ઉપદેશ આપે છે કે સાદું અને સરળ જીવન જીવવું જોઈએ, પરંતુ જો એ પોતે વૈભવી વિલાસી કે જીવન જીવતા હોય, મોજ શોખવાળું જીવન જો પોતે ગુજારતા હોય તો એની કોઈ અસર બીજી વ્યક્તિ પર થતી નથી. પરંતુ જો એ પોતે પોતાના જીવનમાં સાદું જીવન જીવતા હોય, એવું અમલ કરતા હોય તો લોકો એ જોઈને પોતે આચરણમાં પોતાના જે આચરણમાં જે મૂકે છે કે ખરેખર આ વાત જે છે સાચી છે. તો આપણે એમ કે બીજાને કોઈને ઉપદેશ આપવાની જરૂર રહેતી નથી. એ જ રીતે એક ઉદાહરણ છે કે ભગવાન બુદ્ધ છે એ પોતે ગોળ ખાવાનું પોતે છોડી દીધું છે અને છોડી દીધા પછી એ બાળકને ગોળ ન ખાવાનો બોધ આપ્યો. એટલે કે જો બુદ્ધ ભગવાન પોતે ગોળ ખાવાનું છોડે નહીં અને બાળકને કહે કે ગોળ ખાવો નહીં, ગોળ ખાવો એ હાનિકારક છે, એવું કોઈ જો સમજાવે, ઉપદેશ આપે તો એની અસર બાળક પર થતી નથી. પરંતુ પોતે જ જે પોતાના જીવનમાં એ આચરણમાં મૂકે છે કે ગોળ ખાતા નથી અને બાળકને કહે છે કે ગોળ ન ખાવો, એવો એ પોતે બોધ આપે છે. તેવી એક કહેવત છે ગુજરાતીમાં કે ડાહી સાસરે ન જાય, અને એ કહેવત પણ છે કે ડાહી વ્યક્તિ હોય, જે ડાહી એ પોતે સાસરે જતી નથી પરંતુ એ ગાંડીને શિખામણ આપે છે. એટલે કે પોતે નથી કરતી પરંતુ બીજી છે વ્યક્તિ એને સમજાવે છે કે સાસરે જવું જોઈએ. મતલબ તો એ કહેવતમાં પણ પ્રથમ કોઈ બાબત આચરણમાં જ મૂકવાની શિખામણ છે. તો કે આ જે કહેવત છે એમાં પણ પ્રથમ જે બાબત છે એ તો કે પહેલાં પોતાના આચરણમાં જ મૂકવાની એ શિખામણ આપે છે, બોધ આપે છે. ખરી રીતે તો આપણું આચરણ એ જ ઉપદેશ છે. એટલે કે ખરી રીતે, સાચી રીતે જોઈએ તો ખરેખર આપણે જે જીવનમાં કરતા હોઈએ છીએ, આપણે જે સારું વર્તન આપણા જીવનમાં કરતા હોઈએ છીએ, આચરણ કરતા હોઈએ છીએ, એ જ આપણો ઉપદેશ છે. આપણે બીજાને કોઈ ઉપદેશ આપવાની જરૂર રહેતી નથી. લોકો સારું આચરણ જોઈ એ પ્રમાણે વર્તતા થશે એમને ઉપદેશ આપવાની જરૂર રહેશે નહીં. કે લોકો જે છે એ સારું આચરણ જોશે બીજાનું તો પોતે પોતાના જીવનમાં એ રીતે વર્તતા થશે, પોતે એનું અનુકરણ કરતા થશે. એમને કોઈ પણ સમજાવવાની કે કોઈ ઉપદેશ આપવાની જરૂર રહેશે નહીં. તો આ રીતે એની સમજૂતી અને લાસ્ટમાં કે આપણે જે સમજ્યા છીએ કે આપણે આપણા સંપર્કમાં આવતા લોકોને સુધારવા માગતા હોઈએ તો આપણે આદર્શ આચરણ કરીએ, ઉપદેશ ન આપીએ. આપણે સમજવા એ મળ્યું છે, બોધ એ મળ્યો છે
કે આપણે જો આપણા સંપર્કમાં આપણી સાથે આવતા હોય, આપણને એકબીજાને મળતા હોઈએ છીએ, એવા લોકોને જો આપણે સુધારવા માગતા હોઈએ છીએ, એમને સમજાવવા માગતા હોઈએ છીએ કે તું આ જે કરે છે ખરાબ છે, ખોટું છે, પરંતુ એ ઉપદેશ આપવાથી કંઈ થતું નથી. પરંતુ એ જ જો તમે સામે બીજાને સમજાવવા માગતા હોય તો એનો અમલ પોતાના જીવનમાં, પોતાના આચરણમાં મૂકશો તો ઉપદેશ આપવાની જરૂર રહેશે નહીં. એટલે જ માટે આ ઉક્તિ છે કે આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે, કે જે કંઈ પણ બાબત ઉપદેશ બીજાને સમજાવવા માગતા હોઈએ તેનું જો પોતાના આચરણમાં અમલ, એનો પોતાના જીવનમાં અમલ કરીએ તો બીજાને ઉપદેશ આપવાનો રહેતો નથી. એટલે કે આપણું આચરણ એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ બની જાય છે. એના પછી છે બીજો જે વિચાર વિસ્તાર છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. તો પણ આ જે ઉક્તિ છે એમાં આપણે જો સમજીએ તો જે છે એમાં શું કહેવા માગે છે ઉક્તિમાં, તો કે સિદ્ધિ એટલે સફળતા પ્રાપ્તિ કોને થાય છે કે જે પરસેવે નાય, એટલે કે જે પરિશ્રમ કરે છે, સખત મહેનત કરે છે, એ જ કોઈ પણ કાર્યમાં, કોઈ પણ ક્ષેત્રમાં એ પોતે સિદ્ધિ મેળવી શકે છે. એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં જો સિદ્ધિ મેળવવી હોય, સફળતા પ્રાપ્ત કરવી હોય તો માટે તેનો સખત પરિશ્રમ કરવો પડે છે, મહેનત કરવી પડે છે. મહેનત કર્યા વગર ક્યારેય પણ સિદ્ધિ એટલે કે સફળતા મળતી નથી અને સિદ્ધિ હાંસલ થતી નથી. માટે જ આ પંક્તિ છે એમાં કહેવાયું છે કે કોઈ પણ ક્ષેત્રમાં કે કોઈ પણ કાર્યમાં સફળતા, સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો જો વિકલ્પ હોય તો એ સખત પરિશ્રમ છે. એટલે કે સખત પરિશ્રમ સફળતા પ્રાપ્ત કરવા માટે, સિદ્ધિ હાંસલ કરવા માટે કરવો પડે છે. તો આ જગતમાં જે મહાપુરુષો થયા છે અને તેઓએ જે સિદ્ધિઓ હાંસલ કરી છે, તેઓના જીવનમાં ડોક્યું કરીશું તો જણાશે કે તેઓએ તે માટે સખત પરિશ્રમ કર્યો છે. કે આ જગત, જે આ દુનિયા છે, એ દુનિયામાં અનેક મહાપુરુષો થઈ ગયા છે, મહાન સંતો થઈ ગયા છે, અને જે તેઓએ સિદ્ધિઓ એટલે કે પોતે સફળતા મેળવી છે, હાંસલ કરી છે, એટલે કે પ્રાપ્ત કરી છે, તો તેઓના જીવનમાં જો આપણે જોઈએ તો જણાશે કે તેઓએ તેની પાછળ ખૂબ જ સખત મહેનત કરી છે, સખત પરિશ્રમ કર્યો છે. બીજાની ગાયો ગણવા માત્રથી આપણી ગાયો વધે નહીં, કે આપણે જો બીજાની ગાયો ગણીશું કે આની પાસે આટલી ગાયો છે અને એની ગણતરી કરીશું તો એની ગણતરી કરવાથી જો આપણી પાસે ગાયો વધવાની નથી, આપણી પાસે ગાયોની સંખ્યા વધવાની નથી. વાતો કરવા માત્રથી સિદ્ધિ હાંસલ ન થાય. એટલે કે વાતો જો આપણે કર્યા કરીએ તો વાતો કરવાથી સિદ્ધિ હાંસલ થતી નથી, પરંતુ એ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે આપણે મહેનત કરવી પડે છે, એની પાછળ સખત પરિશ્રમ કરવો પડે છે. તે માટે રાત દિવસ જોયા વિના પરિશ્રમ કરવો પડે. એટલે કે તે સિદ્ધિ કે કોઈ પણ આપણે ક્ષેત્રમાં સફળતા મેળવવી છે તો એના માટે રાત દિવસ આપણે જોવું જોઈએ નહીં, કે રાત છે કે દિવસ છે, રાત દિવસ જોયા વિના આપણે સખત પરિશ્રમ કરવો પડે છે. વૈજ્ઞાનિકો, ડૉક્ટરો, એન્જિનિયરો વગેરેને સખત પરિશ્રમ પછી જ સિદ્ધિ હાંસલ થઈ હોય છે. એટલે કે વૈજ્ઞાનિકો છે, મોટા મોટા જે અનેક શોધો, વૈજ્ઞાનિક શોધો કરે છે, ડૉક્ટરો છે જે કે અત્યારે ભગવાનનું સ્વરૂપ ગણાય છે, કે જે અનેક રોગોની દવાઓ શોધે છે, અનેક રોગોના ઈલાજો કરે છે, તે ડૉક્ટરો અને એન્જિનિયરો કે અવનવી શોધો કરે છે, એન્જિનિયરો એ પોતે જો પરિશ્રમ વગર આગળ આવી શકતા નથી, કે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. એ લોકોએ પણ પોતે સખત પરિશ્રમ કર્યો હોય છે, રાત દિવસના ઉજાગરા કરી અને પોતે વાંચન કર્યું હોય છે, એની પાછળ મહેનત કરી હોય છે, ત્યારે જ તે પોતે વૈજ્ઞાનિક, ડૉક્ટર કે એન્જિનિયર બની શકે છે અને આગળ વધી શકે છે અને સફળતા તે પોતે પ્રાપ્ત કરી શકે છે. એક રમતવીર સતત પ્રેક્ટિસ ન કરે તો સફળ ન થાય. એટલે કે રમતવીર હોય, જે પ્લેયર છે, કે જે પોતે કોઈ પણ રમત રમે છે, તે રમતની જો સતત પ્રેક્ટિસ ન કરે તો એ પોતે સફળ થઈ શકતો નથી, એમાં ધારી સફળતા મેળવી શકતો નથી. પરંતુ રમતવીરને પણ એ જે રમતમાં એ પોતે સફળતા મેળવવા માગે છે એની સતત મહાવરો એટલે કે પુનરાવર્તન, એની પ્રેક્ટિસ કરવી પડે છે અને ત્યારે જ તે પોતે રમતમાં સફળ થઈ શકે છે. એવા તો ઘણા ઉદાહરણો છે કે જે ઘણી વખતે આગળ ખૂબ જ કોઈ પણમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માગતા હોય છે અને
પોતે નિષ્ફળ જાય છે, પરંતુ એ પોતે હારતા નથી અને ત્યાં પોતે હારીને બેસી જતા નથી, પરંતુ એના માટે તે પોતે પ્રયાસ કરતા રહે છે. એવું જ એક ઉદાહરણ છે કે કરોળિયો જે છે એ પોતે જાળ બનાવે છે અને જાળ બનાવતા બનાવતા પોતે અનેકવાર નીચે પડે છે, પાછો ફરી ચડે છે, પાછો નીચે પડી જાય છે, પાછો ચડે છે, પરંતુ એ પોતે પોતાની જાળ બનાવીને જ જંપે છે. એટલે કે પોતે પરિશ્રમ કર્યા કરે છે, પોતે સિદ્ધિ મેળવવા, પોતે સફળતા મેળવવા એ જાળ બનાવવાની જે કામ છે એ પૂર્ણ કરવા માટે મહેનત કરે છે, પરંતુ એમાં હાર માની લેતો નથી. એટલે કે સખત પરિશ્રમ એ જ સફળતા મેળવવા માટેનું માત્ર એક સાધન છે. એટલે કે સિદ્ધિ જેને જઈ વરે જે પરસેવે નાય, એટલે કે જે પરસેવે નાય એટલે કે જે સખત પરિશ્રમ કરે છે એને ચોક્કસ ને ચોક્કસ સિદ્ધિ સફળતા પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ બે જે છે વિચાર વિસ્તારની ચર્ચા કરી છે. એક છે આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે, એટલે કે કોઈ પણ બાબત છે એનો આપણે પ્રચાર કરવા માગતા હોઈએ છીએ, એને લોકોને સમજાવવા માગતા હોઈએ છીએ, તો સૌથી પહેલાં એ પ્રચાર કરવા પહેલાં એનો અમલ આપણે પોતાના આચરણમાં મૂકવો જોઈએ. કોઈ પણ બાબત છે એને આપણા આચરણમાં મૂકવું જોઈએ પહેલાં, અને એ આચરણમાં આપણા મૂકીશું તો જ એ સામેવાળી વ્યક્તિને આપણે સારી રીતે સમજાવી શકીશું. કે આપણે જે અમલમાં નહીં મૂકીએ, એનો આપણે અમલ નહીં કરીએ આપણા જીવનમાં, તો સામેવાળી વ્યક્તિ પણ એનો અમલ કરશે નહીં. કારણ કે જો આપણે કંઈ શીખવવા માગતા હોઈએ છીએ તો પહેલાં આપણે તે શીખવું પડે, પછી જ લોકોને સમજાવી શકાય કે શીખવી શકાય. તો કે કોઈ પણ ઉપદેશ આપીએ છીએ એ પહેલાં એ ઉપદેશનો અમલ આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ, આપણા જીવનમાં એનું આચરણ કરવું જોઈએ, તો જ એ બીજા લોકો પર સારી અસર આપણે પાડી શકીએ છીએ અને લોકોને આપણે સારા માર્ગે વાળી શકીએ છીએ. તો એ ઉપદેશ આપતા પહેલાં એનો અમલ આપણે આપણા જીવનમાં કરવો જોઈએ. અને આ બીજો જે વિચાર વિસ્તાર છે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય, તો એમાં એવું છે, કહેવા માગે છે આ ઉક્તિમાં કે કોઈ પણ કાર્યમાં સિદ્ધિ સફળતા પ્રાપ્ત કરવા માટે એનો સતત એક વિકલ્પ જો હોય તો એ મહેનત છે, સખત પરિશ્રમ છે, અને પરિશ્રમથી જ આપણે કોઈ પણ કાર્યમાં, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ. કોઈ જો વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી એની એક્ઝામમાં સારા ટકા મેળવવા માટે, સારું રિઝલ્ટ મેળવવા માટે એ સખત પરિશ્રમ કરશે, સખત મહેનત કરશે, તો જ એ પોતે સારું રિઝલ્ટ મેળવી શકે છે. બાકી જો આપણે સૂઈ જઈએ છીએ અને વિચારીએ કે પરીક્ષા આવશે અને હું વાંચીશ અને મારે સારું રિઝલ્ટ આવશે, સારા માર્ક્સ એક્ઝામમાં આવશે, તો તે ખોટું છે. તેના માટે આપણે હંમેશા પરિશ્રમ કરવો પડે છે. માટે પરિશ્રમ એ જ પારસમણી છે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે કે પરિશ્રમ એ જ પારસમણી છે. પરિશ્રમ કરવાથી જ બધી કાર્યમાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ, અને કઠોર જો પરિશ્રમ કરીએ છીએ તો એનો કોઈ વિકલ્પ નથી. એટલે કે પરિશ્રમથી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા જે બે વિચાર વિસ્તારની આજે ચર્ચા કરી છે, તો એક્ઝામમાં તમે આપણે એક્ઝામ્પલ તરીકે ચર્ચા કરી છે, એક્ઝામમાં આવા બીજા કેટલાક જે છે વિચાર વિસ્તાર પૂછાઈ શકે છે. તો કે એમાં એક છે કે આળસ એ જીવતા માણસની કબર છે. પછી બીજો એવા હોય છે કે આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં દાહડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. એના પછીનો છે વિચાર વિસ્તાર, ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ઉગાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. એના પછી છે નિશાન ચૂક માપ નીચું નિશાન. એના પછી છે મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક જિંદગીમાં. એના પછીનો વિચાર વિસ્તાર છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. પાછળ છે બીજો વિસ્તાર કે હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત
બળથી. નેક્સ્ટ છે સૌંદર્ય તો છે પ્રભુની પ્રસાદી, પુણ્યાત્માને ન પાપીને મળે. તો આવા કોઈ પણ વિચાર વિસ્તાર એક્ઝામમાં પૂછાઈ શકે છે અને કઈ રીતે લખવા એની આપણે આજે ચર્ચા બે વિચાર વિસ્તારના કરી છે. એ પ્રમાણે કોઈ પણ એક્ઝામમાં વિચાર વિસ્તાર પૂછાય તો આપણે આ રીતે વિસ્તાર કરીને સારી રીતે લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને જે વિચાર વિસ્તાર છે એ તમારી જે કોમ્પોઝિશનની નોટબુક છે એમાં લખવાના રહેશે.